શું એક જ ઇનવોઇસ પર તમે 3 ટ્રક ભરીને માલ મોકલી રહ્યા છો? તો ધ્યાન રાખજો, તમારો ટ્રક ઓફિસર રસ્તામાં જપ્ત કરી શકે છે. સમજો તમારો ઓર્ડર મોટો છે અને તમારે 3 થી 4 ટ્રક ભરીને માલ મોકલવો છે, તો ભૂલથી પણ બધા ડ્રાઈવરને આ એક જ ઇનવોઇસની કોપી ના આપતા. કારણ કે નિયમ એવો છે કે ઇનવોઇસ ભલે એક હોય, પણ દરેક ટ્રક માટે અલગ અલગ ડિલિવરી ચલણ બનાવવું ફરજિયાત છે. અને આ દરેક ડિલિવરી ચલણ માટે અલગથી ઈ-વે બિલ બનાવવું પણ જરૂરી છે. મેઇન ઇનવોઇસ છે જ્યાં એક ઇનવોઇસ, તેની કોપી માત્ર ને માત્ર છેલ્લા ટ્રક સાથે જ મોકલવાની રહેશે. અને ઓફિસ અને ગોડાઉન અલગ હોવાથી તમારું બિલ ઓફિસમાં બને છે અને ટ્રક ગોડાઉનથી ઉપડે છે, તો ઈ-વે બિલ બનાવતી વખતે ડિસ્પેચ ફોર્મમાં ઓફિસનું એડ્રેસ નહીં પરંતુ ગોડાઉનનું એડ્રેસ નાખવાનું રહેશે. આનાથી સિસ્ટમ ગોડાઉનનો પિનકોડ એક્સેપ્ટ કરશે. આનું કારણ એક જ છે કે જો ઈ-વે બિલની સિસ્ટમમાં એક્ચ્યુઅલ લોકેશન અને ડિસ્પેચનું લોકેશન અલગ હશે તો તમને પેનલ્ટી લાગવાની શક્યતા રહે છે. જો તમને પણ આવી પેનલ્ટીથી બચવું છે તો મને ફોલો કરો અને કમેન્ટ કરો યસ. હું તમને ટ્રાન્સપોર્ટ કરતા પહેલા ડોક્યુમેન્ટ્સનું જે ચેકલિસ્ટ હોય એ ડીએમમાં મોકલી આપીશ.